નમસ્તે. દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે. આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય. અને મિત્રો, ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો માવઠા અને વરસાદથી પીડિત ખેડૂતો માટે ₹10,000 કરોડનો રાહત પેકેજ જાહેર થયું. ગુજરાતના ખેડૂતો હાલમાં સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે મિત્રો આ વર્ષે ચોમાસાનો વરસાદ અને ત્યારબાદ સતત મિત્રો કમોસમી વરસાદના કારણે તેમના પાકને ભારે નુકસાન થયું છે. તો રાજ્ય સરકાર હવે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને કૃષિ, મહેસૂલ અને મિત્રો નાણાં વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને મંત્રીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. તો ખેડૂતોને પાકના નુકસાનને ભરપાઈ કરવા માટે ₹10,000 કરોડનું રાહત પેકેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તો રાજ્યમાં મિત્રો કમોસમી વરસાદથી આશરે 16,000 ગામડાઓમાં 4.2 મિલિયન હેક્ટર મિત્રો જમીનને નુકસાન થયું છે. તો આ સંદર્ભની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે છેલ્લા મિત્રો 2 દાયકામાં ગુજરાતના અભૂતપૂર્વ પડેલા મિત્રો અસાધારણ કમોસમી વરસાદે આ વર્ષે મિત્રો વિવિધ જિલ્લાઓમાં ખેડૂતોના પાકને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું છે. તો આ સંદર્ભની અંદર મિત્રો મેં અને મારા સાથી મંત્રીઓએ વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈને અસરગ્રસ્ત ખેડૂતો સાથે સીધો મિત્રો સંપર્ક કર્યો અને તેમને મિત્રો સુખાકારી પહોંચી હતી તે રાજ્યભરના ખેડૂતોને થયેલા વ્યાપક પાકના નુકસાનના જવાબમાં હું જમીનના ખાસ કરીને પુત્રો માટે રાજ્ય સરકારના આશરે ₹10,000 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી રહ્યો છું. તો વધુમાં મિત્રો રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી આશરે ₹15,000 કરોડ રૂપિયાના મિત્રો મગફળી, મગ, કાળા ચણા અને સોયાબીન ટેકાના ભાવે પણ ખરીદી સાથે કરશે. તો આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ મિત્રો કૃષિ રાહત પેકેજની અંતિમ મિત્રો સમીક્ષા કરવાનો છે. તો હવે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતના ખેડૂતોને ગુજરાત સરકાર દ્વારા માવઠાથી અને મિત્રો વરસાદથી પીડિત જે પણ ખેડૂતો છે તેમની માટે મિત્રો ₹10,000 કરોડનો રાહત પેકેજ છે તે મિત્રો જાહેર કરી દીધું છે. હવે મિત્રો આમની અંદર ખેડૂતોની કેટલી સહાય મળવાની છે તે મિત્રો હવે આવનાર સમયની અંદર ખબર પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જાફરાબાદના ખેડૂતોને હાલત કફોડી બની, પાક નિષ્ફળ જતા સંપૂર્ણ દેવો માફ કરવાની માંગ. ગુજરાતના છેલ્લા કેટલાક દિવસોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તો કમોસમી વરસાદ વરસતા અનેક વિસ્તારોની અંદર ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. ત્યારે મિત્રો અમરેલી જાફરાબાદ તાલુકાના માણસા ગામે ખેડૂતોએ ભારે હૈયે મગફળીના પાકમાં દિવાસળી ચાપી છે. કમોસમી વરસાદમાં મગફળીનો પાક બગડી જતા ખેડૂતોને પાક સળગાવવાનો વારો આવ્યો છે. તો ખેડૂતોમાં ખાસ કરીને એટલું નુકસાન થયું છે કે ઢોરને ખવડાવવા માટે પણ પૂરતો પાક નથી રહ્યો. તો જેના લીધે અમુક ખેડૂતો માટે બગડી ગયેલો પાક ઢોરોને મિત્રો ખવડાવી દેવાની પણ નોબત આવી છે. તો મહત્વનું છે કે કમોસમી વરસાદના માત્ર મગફળી પૂરતું ડુંગળી અને કપાસના પાક પણ નિષ્ફળ જતા ખેડૂત પરિવારો પણ પડ્યા ઉપડે પાટો જેવી સ્થિતિ સર્જાય છે. સરકાર મિત્રો ખેડૂતોનું સંપૂર્ણ દેવો માફ કરે તેવી ધરતીપુત્રો પણ માંગ કરી રહ્યા છે. એટલે કે હાલ ખેડૂતોને અત્યારે એક જ મુદ્દો ઉઠી પણ દેવું હોય તેમનું જે પણ મિત્રો પાક ધિરાણ હોય તે મિત્રો માફ કરવામાં આવે. માત્ર મિત્રો ખેડૂતોની એટલી જ માંગણી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોના ધિરાણ માફ કરવા પણ માંગણી ઉઠી ગઈ. વાંકાનેર સહિત રાજ્યભરમાં વરસાદથી ખેતીના પાકનો શોધ વળતા ખેડૂતોને મોટી નુકસાની થયેલ હોય તો ખેડૂતોના ધિરાણ દેવા માફ કરવાની માંગણી ઉઠાવી અને વાંકાનેર તાલુકા કોંગ્રેસ દ્વારા આ અંગે તાલુકા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે ગુજરાતભરમાં જે પણ રીતે કુદરત જાણે મિત્રો રૂઠી હોય એ રીતે મિત્રો અત્યારે સાર્વત્રિક કમોસમી વરસાદ પડ્યો છે, જેના કારણે મિત્રો ખેડૂતોના મગફળી, કપાસ, કઠોળ વર્ગના જે પણ મિત્રો પાકો અને પશુઓના ઘાસચારા સહિતના ખરીફ પાકોને મોટું નુકસાન થયું છે. તો ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો પણ ચીનવાઈ ગયો છે. જ્યારે મિત્રો ખાસ કરીને ખેડૂતોએ લીધેલા પાક ધિરાણ પણ ભરી શક્યો તેમ નથી. તો આવનાર શિયાળુ સિઝન માટે વાવેતર કરવા માટે બિયારણ ખાતર લેવાના પણ રૂપિયા ખેડૂતો પાસે નથી. ત્યારે મિત્રો રાજ્ય સરકાર જેમ મિત્રો યુપી સરકારે ખેડૂતોના 78,000 કરોડના દેવા માફ કર્યા હતા, તો તેવી જ રીતે મિત્રો ગુજરાતના ખેડૂતોના પણ સંપૂર્ણ દેવા માફ